ત્યારે અહીંયા ઉપસ્થિત આ બધા આતંકવાદીઓને મારા જોહાર. આતંકવાદી કીધા, મહેનત કીધા. આ ગુજરાતના એક મંત્રીએ આજે આપણા દાહોદની અંદર એક જગ્યા પર આ જો ગોવિંદ ગુરુની પ્રતિમાનું અનાવરણ કરવાનું હતું, ત્યાં આપણને આજે આતંકવાદી તરીકે ગઈકાલે સંબોધ્યા. એટલે મેં આપણને બધાને આતંકવાદી કીધા. આપણે આતંકવાદી છીએ કે નહીં? છીએ. ના કેમ પાડો? મંત્રી ખોટું બોલે? મંત્રી ખોટું બોલે? ના બોલે. એટલે આપણે આતંકવાદી છીએ. અને આપણને ગર્વ છે કે આપણે આતંકવાદી છીએ. કે આપણે લોકોને નથી મારતા, લોકોને સુધારવા વાળા આપણા મહાપુરુષોની પ્રતિમાનું સ્થાપન કરીએ છીએ, એમના ચોકના નામકરણ કરીએ છીએ, એવા આપણે આતંકવાદી છીએ. અને એ આતંક જે ગેર આદિવાસી છે, જે આપણું શોષણ કરવા માંગે છે, જેને અત્યાર સુધી આપણને પરેશાન કર્યા છે, આપણી જમીનો પડાવી છે, આપણા જંગલો નાશ કર્યા છે, આપણી નોકરીઓ છીનવી છે, અનામતનો આપણે પૂરેપૂરો લાભ નથી આપ્યા, એવા શોષણખોરો માટે આપણે આતંકવાદી છીએ. છીએ કે નહીં? તો આગળ બહુ બધા વક્તાઓએ વાત કરી. ખાસ તો હું જયેશભાઈને ધન્યવાદ આપું કે જયેશભાઈ બહુ મહત્વની વાત કરી ગયા. સ્વાયત્ત રાજ મેળવવું હોય તો તીર કામઠા કામ નથી લાગવાના. ખાલી એક વર્ષના આંદોલનની અંદર જો પાટીદાર કેટલા ટકા રિઝર્વેશન લીધું? 10% રિઝર્વેશન લઈ ગયા હોય તો એનું કારણ એક જ છે કે પાટીદાર શિક્ષિત હતો, આર્થિક રીતે સમૃદ્ધ હતો. આપણે શિક્ષિત નથી અને આર્થિક રીતે સમૃદ્ધ નથી. જે પાટીદારની જે બે લાયકાત હતી, બે લાયકાત આપણામાં નથી. એ બે લાયકાત આપણે જ્યાં સુધી નહીં મેળવીએ ત્યાં સુધી આપણે આપણા ભીલ રાજુનું ખાલી સપન જ દેખીશું અને પ્રાપ્ત કરવામાં ઘણી વાર લાગશે. એટલે આ બે સૌથી પહેલા આપણે પ્રાપ્ત કરવા પડશે. શિક્ષણ તો લગભગ આપણા વિસ્તારની અંદર સારા એવા પ્રમાણમાં છે. જેને શિક્ષણ કહેવાય કે અક્ષર જ્ઞાન, એ આપણા માટે વિચારવાનો પ્રશ્ન છે, પણ એને શિક્ષણ કહીએ તો શિક્ષણ છે. પણ આજે પણ આ દેશનો માલિક, જેમ દીપસિંહભાઈ કહેતા હતા એમ કે સુપ્રીમ કોર્ટનું 5 જાન્યુઆરી 2011 નું જજમેન્ટ કહે છે કે આપણે આદિવાસી આ દેશનો માલિક છે. એ માલિક આજે હકીકત છે કે અમદાવાદના સુરતની અંદર મજૂરી કરી રહ્યો છે. એ મજૂરી કેમ કરે છે? આપણે બીજા ધંધા રોજગાર તરફ ધ્યાન કેમ નથી આપતા? આપણી પાસે મિલેટ છે, જે ગઈ સાલનું કે આગલા વર્ષનું જેને યુનોએ મિલેટ યર્સ જાહેર કર્યું હતું કે એવું અનાજ કે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, બંટી, બાવટો, નાગલી, જે આપણા વિસ્તારમાં પાકે છે, એનું આપણે માર્કેટિંગ નથી કરતા, એના કારણે આપણે રોજગાર પ્રાપ્ત નથી કરી શકતા. બીજા એવા ઘણા બધા આપણે ત્યાં વિસ્તારની અંદર ઘણા બધા એવા વસ્તુઓ છે કે જેને આપણે વેપાર ધંધાની અંદર ઉપયોગ કરીને આર્થિક રીતે સમૃદ્ધ થઈ શકીએ એમ છીએ, પણ આપણું ધ્યાન મજૂરી પર કેમ જાય છે? એટલે આપણે હવે પોતાનું ધ્યાન, જે પોતાની દ્રષ્ટિ છે, દ્રષ્ટિને હવે બીજા રોજગાર તરફ વાળવી પડશે, તો જ આપણે આર્થિક રીતે સમૃદ્ધ થઈશું. ખાસ તો છેલ્લા 10 વર્ષ દરમિયાન જ્યાં આપણા ભીલ પ્રદેશની અંદર આદિવાસીઓ અંદર જે જનજાગૃતિની જે લહેર ચાલી, અને એ લહેર આજે પિછોડાની અંદર આટલી મોટી સંખ્યાની અંદર દેખાઈ રહી છે, બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આ લહેર જે છે આવનાર સમયની અંદર પણ જળવાઈ રહે. જ્યારે જ્યારે આપણા સમાજને એકતાની જરૂર પડે, લડવાની જરૂર પડે, સમાજના હક અધિકારો માટે રસ્તા પર ઉતરવાની જરૂર પડે, એ વખતે આ ભીડ પણ ત્યાં હોવી જોઈએ. જો આ નહીં હોય તો આપણે કોઈ લડાઈ જીતી શકીશું નહીં. દીપસિંહભાઈ બારિયા સાહેબે મને વાત કરી હતી કે આરબીસી ને એલઆરડી ની વાત કરું, જે હકીકતમાં મારો સબ્જેક્ટ હોવો જોઈએ, પણ હું બીજી વાત પર ગયો. તો એની અંદર જ્યારે 2020 ની અંદર જ્યારે આપણે આંદોલન કર્યું ને સરકાર સાથે જે 9 શરતોનું સમાધાન કર્યું હતું, એમાં એક શરત સિવાયની મોટાભાગની શરતો સ્વીકારી ગઈ છે અને એનો અમલ પણ થઈ ચૂક્યો છે. એક શરત જે અત્યાર સુધી જે વારી ભરવાડને ચારણ નોકરી લાગેલા હતા એમને દૂર કરવા માટે એક કાર્ય કમિટી, જસ્ટિસ કાર્યાની એક જ્યુડિશિયરી કમિટી નિમવામાં આવી હતી, જસ્ટિસ કાર્ય કમિટી. એ કાર્ય કમિટીનો અહેવાલ 2 મહિના પહેલા સરકારે સ્વીકારી લીધો છે. પણ એ અહેવાલનો અમલ કરવા માટે જે આપણા નેતાઓએ દબાણ કરવું જોઈએ, આપણા ધારાસભ્ય, સંસદ સભ્યોએ, એ હજી દબાણ કરતા નથી. એના કારણે સરકારના ટેબલ પર પડી ગયો છે. જે દિવસે અહેવાલનો અમલ કરવાનો ચાલુ થશે તે દિવસે અત્યાર સુધી જેટલા નોકરી લાગેલા છે દરેકને નોકરીમાંથી બહાર કરવામાં આવશે કાયદેસર રીતે. અને આપણે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ, પણ આપણી મજબૂરી નહીં, આપણી લાક્ષણિકતા કો કે ના નબળાઈ કો એ કઈ છે તમને હું કહી દઉં. 2020 માં જ્યારે આંદોલન થયું
અને વિસના આંદોલન પછી 2 મહિનાની અંદર પેટા ચૂંટણી આવી વિધાનસભાની અને એમાં 2 રિઝર્વ સીટો હતી. દક્ષિણથી એક ડાંગ અને એની કઈ કપરાડા. તો સરકારે આટલું મોટું નુકસાન કર્યું હોવા છતાં આપણે આદિવાસીઓએ એ 2 સીટ ઉપર આગળ પણ નથી મળી એટલી બહુમતીથી આપણે ત્યાં 2 ભાજપના ઉમેદવારોને જીતાડ્યા. એના 6 મહિના કે વર્ષ પછી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી આવી તો આખા આદિવાસી પટ્ટાની અંદર કોઈ વાર ભારતીય જનતા પાર્ટીને જેટલી સીટો નહીં મળી એટલી સીટો એમને આપવામાં આવી. આપણે જાણીએ કે સરકાર જ્યારે નુકસાન કરતી હોય ને આપણે એને ફાયદો કરાવી હાલતા હોય તો સરકાર આપણું નુકસાન ભરપાઈ કરવાની કોશિશ કરે જ નહીં. કરે ખરા? તમને કોઈ લાત મારતો હોય એને તમે પગે પડવા જો તો પેલો બીજી વાર લાત મારે તમે પપોળે લાત મારે. આ થઈ રહ્યું છે. એટલે હવેની જે જરૂરિયાત એ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે આપણે જે કરવું હશે જોઈશું. પણ અત્યારે જે આપણા જનપ્રતિનિધિને આપણે ચૂંટીને મોકલેલા છે, પછી ધારાસભ્યો, જિલ્લા પંચાયત સભ્યો હોય કે સંસદ સભ્યો હોય, જ્યારે પણ આપણા ગામની અંદર આવે ત્યારે આપણા પ્રશ્નોના નિકાલ માટે એમના પર દબાણ કરવું પડશે. જો એમના પર આપણે દબાણ નહીં કરીએ અને જો પોતાને એમ માનશે કે આનું જેમ થતું એ થવા દો, આ તો અમને વોટ આપવાના જ છે, તો આપણું જે નુકસાન થતું છે ક્યારે અટકવાનું નથી. અને એ જ કારણે આજે આપણો મંત્રી, ગુજરાત સરકારનો મંત્રી ને દેવગઢ વાળી આપણા જિલ્લાનો ધારાસભ્ય ગઈકાલે આપણને આતંકવાદી કહી ગયો. એની એક હિંમત, ગુજરાતના એક મંત્રીની તમે હિંમત દેખો કે જ્યાં 80% જે જિલ્લાની અંદર આદિવાસીની વસ્તી છે એ આદિવાસીઓને આતંકવાદી કહેવાની હિંમત કરી રહ્યો છે. અને આપણે ચોપચાપ દેખી રહ્યા છે, કઈ જ નથી કરી શકતા. કેમ કઈ નથી કરી શકતા? આપણે કરવા ઘણું માંગીએ પણ જ્યારે કરવાનું હોય ત્યારે આપણે કરતા નથી. અને જ્યારે કરવાનું છે ક્યારે કરવાનું છે? ચૂંટણી વખતે કરવાનું હોય છે. પણ એ વખતે ચૂંટણી વખતે આપણે કાંઈ કરતા નથી. અને એના કારણે આજે આતંકવાદી કહી રહ્યા છે. અને પેલા આપણા ગુજરાતના ભારતના ગૃહમંત્રી આંબેડકરને શું કીધું બેન? મેડમ, આંબેડકરની મજાક ઉડાવી. જે આંબેડકરે આ દેશને બંધારણ આપ્યું, જે બંધારણના કારણે આપણે અહીંયા બેઠા છે, જે બંધારણના કારણે આપણે ભણ્યા છે, નોકરી લાગ્યા છે, એ બંધારણ બનાવવા આંબેડકરની મજાક ઉડાવી. એવી સંસદની અંદર અને તો પણ આપણા પેટનું પાણી હાલતું નથી. એટલે આ સ્થિતિ આપણે જ્યાં સુધી નહીં બદલીએ ત્યાં સુધી આપણી સ્થિતિ સુધરવાની નથી. એટલે હવે જયેશભાઈએ કીધું એમ તીર કામઠાને છોડ દો. તીર કામઠાના જમાના જતા રહ્યા. તીર કામઠા લઈને લડવા જશે, એની પાસે બંદૂક છે, તોપ છે, AK-56 અને 57 જેવું મશીન ગન છે. એ આપણને કોઈ દિવસ જીતવા દેવાના નથી. એકમાત્ર આપણું હથિયાર જે મતનું છે, એ મતના હથિયારનો જ્યારે પણ મોકો આવે 5 વર્ષે ત્યારે એનો ઉપયોગ કરો અને એમને જવાબ આપો. મારે આટલું જ કેવું છે, વધારે કંઈ કેવું નથી. અને જે પેલો મંત્રી જે આપણને આતંકવાદી કીધો છે એને હું જવાબ આપવા માટે ધાનપુર જવાનું છું, એટલે મેં સૌથી પહેલા તમારી જોડે બોલવા માટે માંગી લીધું. અને મને આ તક આપી, આપ સૌએ મને સાંભળ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. ખૂબ ખૂબ ધન્યવાદ રાજુ.